ને પછી શરૂઆતમાં વેકેશન પૂરું થયું ને પાછું જ્યારે રેગ્યુલર સ્કૂલ શરૂ થઈ ને તે બધું એકારે આમ ટાઈમ વધતો ગયો એટલે મારાથી ડીપીપી સોલ્વ ન થતી એટલે હું ખાલી ડીપીપી જોઈ લેતી. સોલ્વ ન થાય ઈ લખતી, બાકી હું જોઈ લેતી. એના પપ્પાને એમ કે પપ્પા મોઢે લેવાનું છે તો એના પપ્પા કદાચ મોબાઈલ જોતા હોય, કોઈની સાથે વાત કરતા હોય તો એનો મોબાઈલ કટ કરી નાખે અને એમ કે હું તમને પછી ફોન કરું એમ કરી અને એને મોઢે લે. કેમ એટલે આમ રડવું કેમ આવી ગયું તને? કેમ? હા, કાલે એ રિઝલ્ટ જોઈને રડવા માંડી. વિદ્યાર્થીનો શું સંદેશો આપીશ અમારા? જોડાવું જ જોઈએ ને. બેશક. ક્યારથી જોડાવું? ક્યારથી? વચ્ચેથી ને પહેલેથી જ તે બહુ બેનિફિટ 100% થશે, મારી ગેરંટી. હું ખુદ મારા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૂર્યપુત્રી તાપી અને તાપી નદી કિનારે વસેલું આ સરસ મજાનું શહેર એટલે સુરત. અને આ સુરતના શહેરમાંથી ઘણા બધા ટોપરો નીકળી આવ્યા છે અને એમાંથી એક ટોપર સાથે ઇન્ટરવ્યૂમાં ખાસ મુલાકાત થઈ છે. એમના માતા પિતા પણ જોડાયેલા છે, એમના કાકા અને એમના બા સાથે જોડાયેલા છે. સૌપ્રથમ પહેલો પ્રશ્ન મારો એ છે દીકરા તને કે તારું પહેલાં આખું નામ અને તે શું રિઝલ્ટ મેળવ્યું છે? મારું નામ બોઘાણી કાવ્યા દિલીપ કુમાર છે અને મારા 10મામાં 99.97 PR સાથે 97.87 ટકાવારી આવી છે. વિષય વાઇઝ તારા માર્ક કહી દેજે. વિષય વાઇઝ મારા સમાજમાં 100માંથી 100 છે, સંસ્કૃતમાં 100, ગણિતમાં 99, સાયન્સમાં 99 અને ઇંગ્લિશમાં 95. વાહ વાહ. તો આટલું સારું પરિણામ તે જે મેળવ્યું છે તો પહેલાં પહેલો અને મુખ્ય મહત્વનો પ્રશ્ન કે તારી આ લોંગ જર્ની, તારું જે મહત્વનું આટલું જોરદાર રિઝલ્ટ તે કઈ રીતે મેળવ્યું હતું અને શરૂઆતથી લઈને અંત સુધીનું તારું આખું આયોજન? શરૂઆતમાં તો મેં ટોપર બેચમાં તો હું લેટથી જોડાઈ હતી કારણ કે ટોપર બેચની ખબર મને તમારા વિડીયો શરૂ થઈ ગયા હતા પછીથી જ ખબર પડી હતી. ઓકે. એટલે પછી મેં લેટલી એડમિશન લીધું ને તમારા આગળના બધા તમારા રેકોર્ડિંગ 2x સ્પીડમાં જોયા પછી હું તમારી સાથે પહોંચી ગઈ ને પછી ડેઈલી તમારી ડીપીપી ને એવું સોલ્વ કરતી ને બધું થતું. અને પછી એકારે લોડ આવી ગયો ને મારે તો પછી ડીપીપી ને એવું કારણ કે ટ્યુશન એ શરૂ થઈ ગયું. ટ્યુશન પહેલાં વેકેશન બેચ હતી અમારી અને સ્કૂલ શરૂ હતી તો એટલે 2 જ કલાકનું ટ્યુશન હતું અને બહુ હોમવર્ક ન આપતા ત્યારે એલટી કાંઈ નહોતું એટલું બધું. ને પછી શરૂઆતમાં વેકેશન પૂરું થયું ને પાછું જ્યારે રેગ્યુલર સ્કૂલ શરૂ થઈ ને તે બધું એકારે આમ ટાઈમ વધતો ગયો એટલે મારાથી ડીપીપી સોલ્વ ન થતી એટલે હું ખાલી ડીપીપી જોઈ લેતી. સોલ્વ ન થાય ઈ લખતી, બાકી હું જોઈ લેતી. પણ મેન ખાસ મારે અહીંયા હાઇલાઇટ કરાવવું છે કે વિદ્યાર્થીઓ ખાસ જોજો. તમે ઘણી વખત એવું કહેતા હોવ છો કે ઘણું બધું ભેગું થઈ જાય છે, પરીક્ષા વખતે એક સાથે ઘણો બધો અભ્યાસક્રમ બાકી રહી જાય છે. તો ખાસ જો દીકરીએ શું કીધું, જે પણ એનું જે બેકલોગ રહી ગઈ છે એ બેકલોગ એને 2xની સ્પીડમાં જોઈને પણ એ સાથે થઈ ગઈ હતી. બીજું ખાસ સૌથી ઇઝી તને કયો વિષય લાગતો બેટા? ઇઝીમાં ઇઝી ઇંગ્લિશ જ. અંગ્રેજી. તો તને સૌથી વધારે અઘરો કયો લાગતો વિષય? સમાજ. તો સમાજમાં કેટલા માર્ક વધારે? 100માંથી 100. તો એને અઘરો કઈ રીતે કહી શકાય? તો અઘરા વિષયને તું સરળ કઈ રીતે બનાવતી હતી? સમાજમાં તો તમારી ટિપ્સનો એક ટિપ્સનો યુઝ કરેલો કોઈ છે. ટિપ્સ યાદ હોય તો? હા, તમારી નકશામાં અને ઓબ્જેક્ટિવમાં મારા બહુ માર્ક્સ કપાતા. Okay, તો ઓબ્જેક્ટિવમાં તમારી જે પીડીએફ હતી તમે બનાવેલી આખી સોલ્વ કરેલી છે અને નકશામાં તમારી આપેલી ટીપ રાતે સૂતા પહેલાં હું નકશો જોઈ નથી હોતી એટલે મારે પાકો કરવાની જરૂર ન પડી. કોઈ શોર્ટકટ યાદ છે તને? શોર્ટકટ? હા, ઘણી શોર્ટકટ આવી. એકાદ સામવેદનો સ અને સંગીતનો સ અને સામવેદનો સ. સરસ સરસ. ધ્રુવેન? હવે જેમ મેં પહેલાં તે સરે હમણાં સવાલ પૂછ્યો કે ભાઈ સામાજિક વિજ્ઞાન તને અઘરો લાગતો, તો આ અઘરા લાગતા વિષયમાં ખાસ એમાં લાંબા લાંબા જવાબ હોય તો એ લોંગ આન્સરને તું કઈ રીતે યાદ રાખતી? કારણ કે સવાલ ત્યાં હોય કારણ કે એમાં ઈસવીસન બહુ બધી આવે અને પાછો એનો જવાબ એટલો બધો લાંબો હોય તો તું એને કઈ રીતે યાદ રાખતી? હું ડાયરેક્ટ ચોપડીમાંથી પહેલાં મેં તમારી જેમ નોટ્સ બનાવવાની ટ્રાય કરી. મેં બનાવેલી છે પણ પછી નોટ્સ બનાવવા છે ને મને એ આમ રેડી લાગતું પણ તોય તે પછી મેં ખુદની બનાવેલી ટ્રીક ટ્રાય કરી. હું છે ને ચોપડી ડાયરેક્ટ લઈને બેસું અને પેન્સિલ લઈને બેસું. એમાં જે મને લાગે ને એક લાઇનમાં એક જ શબ્દ ખાલી નીચે અંડરલાઇન કરું અને પછી જ્યારે પાછું રિવિઝન કરવા બેસું ને એ ખાલી અંડરલાઇન કરેલા શબ્દો જ યાદ રાખવું. તો આના ઉપરથી એટલે ટાઈમ બચે એમ. ગ્રેટ. નોટ્સ ન બનાવવી પડે. તો આના ઉપરથી એ સાબિત થાય કે ભાઈ કોઈ પણ સબ્જેક્ટને વાંચવાની એક મેથડ ફિક્સ નથી હોતી
ગાણિતિક વિષય હોય તો એને ગણીને સોલ્વ કરાય, ભાષાકીય થિયોરિકલ વિષય હોય તો એને લખીને અથવા તો તમને ગમતી મેથડથી યાદ રખાય. એમાં દીકરીએ બહુ સારી વાત કરી કે સામાજિક વિજ્ઞાન મને યાદ ન રહે ને તો મારી ખુદની એક ટ્રીક હતી અને એ ટ્રીકથી એને સામાજિક વિજ્ઞાનને સહેલો બનાવ્યો અને આજે એમણે 100 આઉટ ઓફ 100 માર્ક્સ હાંસિલ કર્યા. ખૂબ સરસ છે. હવે ખાસ એમના માતા પિતાને એમના પરિવારને સવાલ છે કે બાળકીના એમના મતલબ કે પહેલેથી લઈને અહીંયા સુધીના સફરમાં તમારો શું ફાળો રહ્યો? અત્યાર સુધીના સફરમાં કે જ્યારે પણ એને કંઈ જોયું હોય કે પપ્પા મારે લેવું છે તો હું એમાં આળસ નહીં કરું. પહેલાં તો ખાધા પીધા વગરના પેલા વસ્તુ પેલા લઈ આવી દઉં કે ભાઈ ભણતર માટે કાંઈ ઘટતું પેલા દઈ દેવાનું, બાકી જરૂરિયાત પછી. અને ગમે તે ઠાક્યો પાક્યો ઘરે આવ્યો હોય ને કાવું એમ કે મોઢે લેવાનું છે, રાતે 10:30 થયા હોય ને તો પેલું મોઢે લેવા પછી રાતે ભલે 11:30 થાય પણ એ મોઢે લઈને કમ્પ્લીટ થાય ને પછી તો હું શું તો મને એમ થઈ ઓકે થયું, પછી મને થઈ વાંધો નહીં, એનું કામ કમ્પ્લીટ થઈ ગયું પછી હું સૂઈ જાઉં. ગ્રેટ ગ્રેટ. અહીંયા મારે ખાસ એ યાદ કરાવવું છે કે એમના મમ્મી પણ પોતે એક સુરતના શાળાની અંદર પોતે એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તો એમના મમ્મીને મારે ખાસ પૂછ્યું કે એક શિક્ષક તરીકે તમે તમારા બાળકને શું સ્વપ્ન ધાર્યું હતું કે ભાઈ એ કેટલું પરિણામ ધારે અને કઈ રીતે એનું તૈયારી કરે છે? એક શિક્ષક તરીકે તો મેં પોઝિટિવ જ ઓલવેઝ હું પોઝિટિવ જ રહી છું અને હું હંમેશા મારા બાળક માટે તો બંને બાળક માટે હું હંમેશા 100% રિઝલ્ટ આવે ને એવું જ મેં વિચાર્યું છે. ક્યારે 1% ઓછો આવે એવું મેં નથી વિચાર્યું. અને હું તો એક શિક્ષક તરીકે તો છું જ, માતા પિતા તરીકે છું. હું એક NRSPમાં પ્રેયર સાથે હું જોડાયેલી છું. એમાં ડેઇલી સર્વિસ 10 થી 10:30 વાગે પ્રેયર આવે છે, જે બાળકો માટે જે ધોરણ 10 અને 12માં બોર્ડની એક્ઝામ આપતા હોય કે JEEની આપતા હોય, નીટની આપતા હોય તો એ માટેની ડેઇલી સર્વિસ પ્રેયર આવે છે. એ પ્રેયર સાથે પણ હું જોડાયેલી છું. અને એ ટાઈમમાં એના પપ્પા જ્યારે લર્ન કરતા હોય ત્યારે મારે ઘરે ઘણીવાર કામ કરવાનું હોય તો કામ પતે ત્યાં સુધી એ બધું કરે અને એણે ક્યારેય ના નથી પાડી. એના પપ્પાની એમ કે પપ્પા મોઢે લેવાનું છે તો એના પપ્પા કદાચ મોબાઈલ જોતા હોય, કોઈની સાથે વાત કરતા હોય તો એનો મોબાઈલ કટ કરી નાખે અને એમ કે હું તમને પછી ફોન કરું એમ કરી અને એને મોઢે લે. અને 100% 100% એને પૂરેપૂરું. અમે ક્યારેય એ રીતના બહારેય નથી ગયા કે પપ્પા મોઢે લેવાનું છે તો અમે બહાર જવાનું હોય ને તો એ ના પાડી દે કે ના આજે નથી જવું, અમે ના પાડી દઈએ છીએ. અને હું 100% એમાં પ્રેયર સાથે જોડાયેલી હતી ને એમાં અમને વિઝ્યુલાઇઝેશન કરાવે કે તમારી બાળકે કેવું રિઝલ્ટ જોઈએ છે એમાં તો હું 100% હતી. અને હું એક નોટ પણ લખું છું કે જેમાં મારી બાળકીને શું જોઈએ છે એ હું મારું બાળક કેવું જોઈએ છે એવું મેં લખેલું છે. ઓલવેઝ પોઝિટિવ જ લખું કે મારે આવવું જ જોઈએ છે એમ. ક્યારે નેગેટિવ મેં ક્યારે વિચાર્યું નથી ને નેગેટિવ લખ્યું નથી. ખૂબ સરસ. અહીંયા છે ને ખાસ આ ઇન્ટરવ્યૂમાં આખો એમનો સમગ્ર પરિવાર બેઠો છે ત્યારે મારે એક દીકરીને પ્રશ્ન ખાસ પૂછવો છે કે એમના માતા પોતે તો એક શિક્ષક તરીકે છે એટલે ઘણો બધો સમય શાળાની અંદર વિતાવતા હોય છે. તો દીકરા તારા જીવનના ઘડતરમાં માતા પિતા પછી સ્થાન કોનું આવે છે કે તને મોટી કરવામાં અથવા તને કોઈ પણ જીવન રૂપી જે જ્ઞાન આપ્યું છે એ તને કોણે આપ્યું છે? ભાઈ. એ સિવાય બીજો કોઈ? ભાઈ અને નાનપણથી અત્યાર સુધી બધામાં મારો પરિવાર, સમગ્ર આખો પરિવાર. હા, બા. તો એમના ખાસ બા બેઠા છે તો અમને બાને આપણે પ્રશ્ન પૂછીએ કે નાનપણથી લઈને આટલે સુધી જે મોટી કરી છે તો આટલું જ સરસ પરિણામ લાવ્યું છે એમને વિશે તમારે શું કહેવું છે? કાવ્યા અમારી છે ને બહુ ડાય છે. નાની હતી ને ત્યાંથી જ તે એને પરીક્ષા હાલતી એટલે એને ભૂખ લાગી હોય તો ક્યારેક એ કે બા મારે સમય નથી, હું વાંચું છું, મને ભેળ બનાવી દો ને તો હું એને ભેળ બનાવી દઉં. એમ કે મારે ચા પીવો છે, છોકરાઓને એમ કે મને બિસ્કિટ લઈ દે ને તો બિસ્કિટ લઈ આવી દે, ચા પાણી કરી દે. એને મારે વાંચવાનું સામ છે એટલે કે હું કાંઈ કામ નહીં કરું એમ, હું મારું વાંચીશ, કાંઈ વાંધો નહીં, તારું વાંચું કહું, હું તારે જે ખાવું પીવું હોય એ બધું અમે કરી દેવું. આવે બપોરે આવે એટલે સીધી રોટલી એનું ત્યાર જ હોય, બધું ત્યાર જ હોય ખાવા પીવાનું. પહેલેથી ડાય પણ આમ થોડીક તીખી છે પણ આમ વારી લે થોડુંક પાછું, એટલી ડાય છે, બહુ ડાય છે. પૈસા વગરની કોઈ દિવસ બારી ન જાય. એની મમ્મી હાજર ન હોય ક્યારે તો મને કહે કે બા ફલાણી જગ્યાએ જાઉં છું હો, આટલા વાગે વી આવીશ. હું કહું આ જલ્દી વી આવજે. બેનપણીઓ સાથે જાય, ગમે એની સાથે જાય તો મને પૂછીને જાય. આટલી ઉંમરમાં છે ને ઘણી વખત કેવું હોય છે કે બાળકોને એવું હોય છે કે ભાઈ અમને ફ્રીડમ જોઈએ છે, આઝાદી જોઈએ છે.
પણ બાળકો એવું નથી વિચારતા કે માતા પિતા એમના કરતાં ડબલ વિચારતા હોય છે કે તમને ફ્રીડમ આઝાદી તો મળશે પણ સાથે તમારી સુરક્ષાની ખાસ ધ્યાન આપે છે. ત્યારે મારે કે બાળકોને ખાસ સંદેશો આપવો છે કે જે આ બા એમનું કીધું ને એ ખાસ ધ્યાન આપજો કે એ દીકરીએ શું કીધું કે હું જ્યારે પણ જાઉં છું ને ત્યારે હું મારા માતા પિતાને કે મારા બાને હું કહીને જાઉં છું. વિદ્યાર્થીઓ સૌથી વધારે ધ્યાન એ રાખજો કે તમારા કરતાં તમારા માતા પિતા તમારા કરતાં વધારે વિચારતા હોય છે. તો જ્યારે પણ તમને કદાચ કોઈ વખત ટકોર કે ના પાડે તો એવું વિચારજો કે એ મારા કરતાં વધારે વિશેષ ચડિયાતા છે. રેડી છો? રિલેક્સ? પાણી પીવું છે બેટા? પહેલો સવાલ તો ઇમોશન. હા હા ઈ કેમ એટલે આમ રડવું કેમ આવી ગયું તને? કેમ? હા કાલે એ રિઝલ્ટ જોઈને રડવા માંડી. એને હસવું આમ આનંદના આંસુ આવ્યા, ખુશીના આંસુ આવ્યા. કારણ કે આખું વર્ષ બાળકો મહેનત કરતા હોય છે. અમે ઘણી વખત કહીએ છીએ કે રવિવાર હોય કે કોઈ તહેવાર હોય 365 દિવસ આપણે સમર્પણ કરીએ ને અને જ્યારે એક જ દિવસની આશા લઈને બેઠા હોય ને ત્યારે એ ખુશીના આંસુ છે. અને વાંચવાય તે 3 વાગે જાગી જાય, સવાર વાંચે, 6 વાગ્યા સુધી વાંચે. એને કામકાજ હોય, એને મોડું થઈ ગયું હોય ને તો એ ચા દૂધ ન પીવે ને સીધી વહી જાય. હા. નેક્સ્ટ મારો એ સવાલ છે કે જ્યારે ટોપર બેચના લાઈવ સેશન અથવા તો રેકોર્ડેડ સેશન જ્યારે અટેન્ડ કરતી ત્યારે પરિવારનું કોઈ સભ્ય એમની સાથે ક્યારે એમના લેક્ચર અટેન્ડ કર્યા છે? મતલબ અમે લેક્ચર તમે મમ્મીએ પાછળ જ દરેક લેક્ચરમાં હું એની ચેરની પાછળ બહુ છું. કેવો એક્સપિરિયન્સ હતો? કેવું ભણાવ્યા છે અમે? ખૂબ સરસ. મેં તમને જોઉં તો તમને જ્યારે પહેલી વાર પરમસુખ ગુરુકુળમાં મળી ને ત્યારે જ મને ખુશીના આંસુ આવી ગયા હતા કે મને 100% આવા શિક્ષક તો ક્યાંય જોવા જ નથી મળ્યા. કે શિક્ષક વચ્ચેનું એને ક્યારેય આમ ઈર્ષ્યા નથી આવી કે મારા સબ્જેક્ટની જ તારે તૈયારી કરવાની છે, તારે SS નહીં, મેથ્સ જ કરવાનું, મેથ્સ નહીં, ઇંગ્લિશ જ મારું કરવાનું છે, એવું ક્યારેય મેં તમારા જે પાછળ જે જોતી હતી ને વિડીયા એમાં મેં જોયું, એમાં મેં રિયલ કર્યું. સાહિલ સર અને હિરેન સરને શું સંદેશ આપવા માંગો છો? સાહિલ સર અને હિરેન સરની તો દાદ દેવી પડે ભાઈ. ખૂબ સરસ એનું કામ અહીંયા આપણી છે. વચ્ચે બધા હિરેન સર- શિક્ષકોનું છે, એનું એકનું તો આપણે નહીં પણ તમારા બધાનો પણ સપોર્ટ ખૂબ સરસ છે. તો અહીંયા અત્યારે આપણી વચ્ચે હિરેન સર અને સાહિલ સરને ખાસ યાદ કરીએ છીએ. હા ચોક્કસ. અને દીકરી એવું કીધું ખાસ કે ટોપર બેચમાં જોડાયેલી હતી, તો ટોપર બેચની અંદર તને કઈ ફીચર્સ તને બહુ ગમતા હતા? સૌથી વધારે યુઝ કર્યા હોય અથવા તને ગમતા હોય એવા? તમારી જે ઓલી ક્લાસ PDF આપો ને તમે ડિજિટલ બોર્ડમાં તમે જે ભણાવો ને એકદમ સાયન્સના એક્સપેરિમેન્ટ લાઈવ દેખાડો, તમે ઓલા ઇતિહાસના જે ઇતિહાસકારો એના ફોટા દેખાડો, એનાથી બહુ હેલ્પ થતી, એનાથી યાદ રાખવામાં. અને બીજું કે કોઈ વિદ્યાર્થી અથવા કોઈ વાલી વિચારતું હોય કે અમારે શરૂઆતથી ટોપર બેચમાં જોડાવવું જોઈએ કે નહીં, એવો પ્રશ્ન ઊભો થાય તો વિદ્યાર્થીનો શું સંદેશો આપીશ અમારા ડિજિટલ? જોડાવવું જ જોઈએ ને, બેશક. ક્યારથી જોડાવું? ક્યારથી? વચ્ચેથી? નહીં, પહેલેથી જ તે બહુ બેનિફિટ 100% થશે, મારી ગેરંટી. હું ખુદ મારો ગુજરાત થર્ડ આવી છું એટલે યાર. અને કોઈ માતા પિતાને કોઈ સંદેશો આપવા માંગીશ કે કદાચ કોઈ એવું વિચારતા હોય કે ભાઈ ડિજિટલ માધ્યમથી આટલું સારું પરિણામ આવે કે ન આવે, તો માતા પિતાને શું સંદેશો આપીશ? ખુદ ઉદાહરણ છું, આવે જ તે. હું શ્યોર છું કે તમે એકવાર તમે ટોપર બેચમાં એડમિશન લ્યો ને 100% રિઝલ્ટ આવશે જ તે. તમે એકવાર ભરોસો રાખો ને મેં ખુદ. અચ્છા, મતલબ એવું થયું છે કે જ્યારે ઓનલાઈન બેચમાં તારે જોડાવાનું હતું અને માતા પિતાને વાત કરી ત્યારે માતા પિતાએ ના પાડી હોય કે નહીં મોબાઈલમાં નથી જોવું? નહીં, ક્યારેય રીઝન ઓલવેઝ બી પોઝિટિવ. કારણ કે હું એક શિક્ષક તરીકે મને શિક્ષકોની તો ખબર જ છે, કારણ કે આપણે ક્લાસીસમાં હોય કે સ્કૂલમાં હોય એકબીજા ટીચરને કંઈ પણ વાત થાય ને એટલે આમ તેમ જતા રહે. પણ મેં અહીંયા એ જોયું કે તમારો જે સપોર્ટ હતો ને એ બેસ્ટ હતો. કે ક્યારેય તમે એમ નહોતું કીધું કે ઓલા સાહિલ સરે એમ ન કીધું કે તું મારું જ મેથ્સ કરજે, ઇંગ્લિશ નહીં કરતા, અત્યારે મારો લેક્ચર ચાલે છે. એણે હંમેશા મોટિવેટેડ કર્યા કે તમારે બીજા સબ્જેક્ટને ધ્યાન આપવાનું છે હો, તમારે તમારા સ્કૂલ ઉપર ડિપેન્ડ રહેવાનું છે હો, મારા સબ્જેક્ટમાં તમારે 100% નથી જોયા રાખવાનું. એવું મેં બધું પાછળ હું વિડીયામાં જોતી જ હતી. અને હું દરેક વિડીયામાં હું એની પાછળ જ હતી. જ્યારે વિડીયો જોવા બેસે ને ત્યારે હું રૂમમાં જ હોઉં અને એની પાછળ જ હોઉં. અને મેં જોયેલા છે વિડીયા બધા, અને બધામાં
બેસ્ટ એટલે બેસ્ટ હું તો કહું વિદ્યાકુલમાં 100% એડમિશન લેવું જ જોઈએ એમ. એક માતાના દૃષ્ટિકોણથી નહીં પરંતુ એક શિક્ષકના દૃષ્ટિકોણથી તમારે વિદ્યાકુલ વિશે કંઈ કહેવું હોય તો એક માતાના દૃષ્ટિકોણથી નહીં એક શિક્ષકના દૃષ્ટિકોણથી તમારે વિદ્યાકુલને કેવું હોય કંઈક તો તમે શું કહેશો? તો હું એમ જ કહીશ કે તમારું એડમિશન લેવું જ જોઈએ કારણ કે તમારે જે સપોર્ટ છે ને તમારો એ જ 100% સુધી લઈ જાય છે. તમે બધાને મોટિવેટ કરી એ કંઈ ખાલી એમ નથી કહેતા કે મારું વિદ્યાકુલને જ તમે ઉપર કરો, તમારી સ્કૂલમાં પણ તમે ધ્યાન આપો, તમારા શિક્ષકોને સાથે જે ભણાવે છે એમાં પણ તમે ધ્યાન આપો. એમ વિદ્યાકુલના શિક્ષકો એટલું એમ મોટિવેટ તમને સાથે સાથે પણ કરે છે. સ્કૂલને ફર્સ્ટ પ્રાયોરિટી. ધેટ્સ વાય તો પ્રાયોરિટી તમે આપો છો એ મેં સાંભળેલું છે એમાંથી 100% એમાં સાંભળ્યું છે મેં. અંતે એક એટલું જ કહું છું કે વિદ્યાર્થીની મહેનત, શિક્ષકોનો મહેનત અને પરિવારનો સાથ એટલે વિદ્યાર્થીઓનું કહે ને કે પ્રચંડ પુરુષાર્થનું પરિણામ. તો બસ આટલું જ રાખીએ છીએ અને અંતે એટલું કહીશ કે ફરી મળે છે કોઈ નવા વિદ્યાર્થી સાથે. ત્યાં સુધી રજા આપો. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.